તો રાજકોટનું હીરાપર એરપોર્ટ છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। હીરાસર એરપોર્ટમાં સુવિધાનો અભાવ જોવા મળ્યો હોય જેને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે। ત્યારે એક વિડીયો બનાવીને આ સુવિધાનો વિડીયો સામે આવ્યો છે જેમાં હીરાસર એરપોર્ટ પર ઇન્ટરનેશનલ સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હોય, કારણ કે ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય ત્યારે એક તબીબ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। તબીબે વિડીયો વાયરલ કરીને અસુવિધાઓ અંગે વ્યથા વ્યક્ત કરી। હીરાસર એરપોર્ટના એસી બંધ હોવાનો તબીબે આક્ષેપ કર્યો છે। મોબાઈલ ચાર્જિંગના ઓછા પ્લગ અને વાઈફાઈ ન હોવાની ફરિયાદ કરી છે। એરપોર્ટ ખાતે જ વિડીયો બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી। ત્યારે અગાઉ પણ મુસાફરોએ સુવિધા ન હોવાની ફરિયાદો કરી હતી। એરપોર્ટ ખાતે સત્વરે સુવિધાઓમાં ઊભી કરવામાં આવે તેવી મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે। રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ માટેની જે સુવિધાઓ છે એનો સદંતર અભાવ છે। એસી બરાબર કામ કરતું નથી। ઘણી રજૂઆતો પછી ચાર્જિંગ પોઈન્ટ્સ એક બે જગ્યાએ મૂક્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે અહીં મોબાઈલ નેટવર્ક મળતું નથી અને એનાથી મહત્વની વાત છે કે એરપોર્ટમાં વાઈફાઈની ફેસિલિટી પણ નથી। તો અહીંથી કોઈની સાથે કોમ્યુનિકેશન કરવું હોય તો કેટલું મુશ્કેલ બની શકે। જ્યારે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત કરીએ છીએ ત્યારે એમાં કેટલી બધી સુવિધાઓ હોઈ શકે છે।